તટસ્થ વિવેચક અને સૌંદર્યદર્શી કવયિત્રી પ્રોફેસર દશરથ પટેલ. સંવેદનશીલ માનવી, તટસ્થ વિવેચક અને સૌંદર્યદર્શી કવયિત્રી, સાક્ષરનો સાક્ષાત્કાર એવા ડૉક્ટર ઉષા ઉપાધ્યાય, કવયિત્રી, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક એમ બહુઆયામી પ્રતિભા ધરાવે છે. મહાત્મા ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ, મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયના ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગમાં અધ્યક્ષ તરીકે અવિરત 22 વર્ષ કાર્યરત રહેલા ડૉક્ટર ઉષાબેન ઉપાધ્યાય શિક્ષક તરીકે શિસ્ત, ક્ષમા અને કલ્યાણના સુભગ સમન્વયની સાચી ઓળખ બન્યા છે. એમના વિદ્યાર્થી તરીકે રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એટલે જ કહું છું કે વિદ્યાર્થીનું હિત અને સાહિત્યની ઉપાસના એમના જીવનનો જાણે કે સિદ્ધ મંત્ર રહ્યો છે. ઉષાબહેને ગુજરાતીનો અધ્યાપક સંઘના પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકાશન મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠની આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકેની મહત્વની જવાબદારીઓ સંભાળી છે. સાથે અવિરતપણે એમની સાહિત્ય ઉપાસના તો ચાલતી જ રહી છે. એમનો જીવ મૂળે તો કવિતાનો, પણ વાર્તા, નાટક, નિબંધ, સંશોધન, સંપાદન, અનુવાદ ક્ષેત્રે પણ એમણે માતબર કામ કર્યું છે. એક કવયિત્રી તરીકે એમના કાવ્યોની મૂળ બાની નારી સંવેદનાની, નારીવાદની રહી છે એ સાચું, પણ એટલી જ પ્રબળતાથી સૌંદર્યોન્મુખ અને આધ્યાત્મિક અનુભૂતિની કવિતાઓ પણ એમની કલમે અવતરી છે. સરસ ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોની સાથે હું તો ચાલી જેવી નારી કેન્દ્રી વાર્તાઓ, અમુક આમંત્રણનું અદ્ભુત ગીત જેવા નિબંધો, ઈક્ષિત સાહિત્ય સન્નિધિ, આલુક પર્વ, સાંપ્રત ગુજરાતી સાહિત્ય, અક્ષરને અજવાળે, મિતાક્ષર જેવા વિવેચન સંગ્રહો, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં અને શૂન્યતામાં પૂરેલા દરિયાનું તરખાટ જેવા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતા સાહિત્ય ક્ષેત્રે માઇલસ્ટોન કહી શકાય એવા અભ્યાસી સંશોધન સંપાદન પણ આપે છે. નારી લિખિત સાહિત્ય વિશેનું આવું જ બીજું અનન્ય કહી શકાય તેવું ઐતિહાસિક સંપાદન તેઓ નારી સપ્તક શ્રેણી નામે આપે છે. એમની સાહિત્યોપાસના ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક, ભગિની નિવેદિતા પારિતોષિક અને ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન લખનૌના સૌહાર્દ સન્માન જેવા પુરસ્કારોથી નવાજાતી રહી છે. એમની કવિતા હિન્દી, ઉડિયા, બંગાળી, કન્નડ, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં અનુવાદિત થઈને વિશ્વવ્યાપી બની છે. એટલે જ ઓરિસ્સા લેખિકા સંસદના પ્રેસિડેન્ટ શ્રી બીનાપાની મોહંતી કહે છે કે ડૉક્ટર ઉષા ઉપાધ્યાય is not only a great scholar but also a nature Gujarati poetess. Her poetic world rang
from feminism to love of nature and to a sort of revolt against social injustice. ઉષાબહેનની સાહિત્યોપાસના સાહિત્ય જગતના અનેકાનેક ભાવકો, સાહિત્ય મર્મજ્ઞો, કવિ વિવેચકો, વિચારકો દ્વારા પરબ, બુદ્ધિપ્રકાશ, કુમાર, શબ્દ સૃષ્ટિ, ઉદ્દેશ જેવા સાહિત્યના પ્રમુખ સામયિકોમાં તો દિવ્ય ભાસ્કર, જનસત્તા, લોકસત્તા જેવા ખ્યાત સમાચાર પત્રોમાં સતત પોંખાતી રહી છે. સાહિત્ય રસિકો અને અભ્યાસીઓને ઉપયોગી થાય એ હેતુથી એમના સાહિત્યિક પ્રદાન વિશેના વિવિધ વિવેચકોના લેખો એકત્રિત કરીને સર્જક વિવેચક ઉષા ઉપાધ્યાય પુસ્તકમાં ગ્રંથસ્થ કર્યા છે. ઉષાબેન ઉપાધ્યાય પાસેથી 3 કાવ્ય સંગ્રહ જળબિલ્લોરી, અરુંધતીનો તારો અને શ્યામ પંખી ઔ આવ મળ્યા છે, જેમાં અરુંધતીનો તારો કાવ્ય સંગ્રહ 3 ભાષામાં અનુદિત થયો છે. અંગ્રેજી અનુવાદ ધ સ્ટાર અરુંધતી નામે પ્રોફેસર રૂપાલી બર્કે, સંસ્કૃત અનુવાદ તારા અરુંધતી શીર્ષકથી ડૉક્ટર બનમાલી બિશ્વાલે અને હિન્દી અનુવાદ અરુંધતી કા તારા શીર્ષકથી શ્રી જેઠમલ મારુએ કર્યો છે. આ ત્રણેય કાવ્ય સંગ્રહના કાવ્યો સાહિત્ય જગતના કાવ્યમર્મી કવિ વિવેચકોની કલમે જુદી જુદી રીતે પોખાતા રહ્યા છે. કાવ્ય મર્મજ્ઞ રાધેશ્યામ શર્મા ઉષાબહેનના પ્રથમ કાવ્ય સંગ્રહ જળ બિલ્લોરીને શબ્દની ઈંટ માંડીને નિજી ઘર બનાવતી કવિતા કહીને પોંખે છે. તેઓ કહે છે કે નારીની સૂક્ષ્મ સંવેદનશીલતા અને સ્વાધિકાર સન્માનની સભાનતા બોલકાપણાની અભિધાને અંડોળી પાત્ર પ્રસંગ અનુરૂપ ભાષાકર્મ સાથે આ સંગ્રહમાં સક્ષમતાથી પ્રગટ થઈ છે. તો પ્રવીણ દરજી આ સંગ્રહને મુદ્દલ લઈને આવતી કવિતા તરીકે ઓળખાવે છે. જશવંત મહેતા એક આગવા અવાજની કવિતા કહેવાની સાથે એમ પણ કહે છે કે જળ બિલ્લોરી કાવ્ય વિશ્વના વ્યાપની વિશિષ્ટતાનો સંગ્રહ છે. ગઝલકાર શ્રી ચીનુ મોદી આકાશી આંબાને આવ્યો મોર લેખમાં અષાઢ આયો કહીને આવકારે છે. જલન માત્રી સાહેબ તો ઉષાબહેનને ગઝલ કોકિલા ઉષા ઉપાધ્યાય કહીને જ ઓળખાવે છે. તરત જ ચીનુ મોદીનું એ વિધાન પણ યાદ આવે કે સ્ત્રી હોવાને કારણે ગીતનો લય તો ગળથુથીમાંથી મળે, પણ ગઝલકારનો મિજાજ છે. ગઝલકારનો મિજાજ પણ છે ઉષાબેનમાં. એમનો બીજો કાવ્ય સંગ્રહ અરુંધતીનો તારો કાવ્ય રસિકો અને વિવેચકોમાં વ્યાપક આવકાર પામ્યો છે. આ કાવ્ય સંગ્રહથી ઉષાબહેનની સર્જકતાની દ્રઢ મુદ્રા પ્રગટી છે. આ કાવ્ય સંગ્રહની 3 પાડોશી કવિતા શ્રી ચંદ્રકાંત ટોપીવાળાને ખલીલ જીબ્રાનના વિદાય વેળાએ ધ પ્રોફેટની કથન શૈલીથી નારીને વસ્તુ તરીકે ઉપજાવી દેતી પરંપરા સામે જબરદસ્ત પ્રહાર વ્યંજિત કરતી લાગે છે. તો કવિ ઉમાશંકર જોશીના ધારાવસ્ત્રનો સંસ્કાર જગાડતી અહીં રજૂ થયેલી ધરાવસ્ત્ર કવિતામાં ધરાવસ્ત્રને સાંધતી દરજેડાની ચાંચ કરતા પણ વધુ અણિયાળી જળધારાનું ઘરાળું રૂપક તદ્દન નવું રૂપક રચે છે. બિપિન આશર કહે છે કે 3 પાડોશી કાવ્યનું શીર્ષક તો સુંદરમની 3 પડોશી રચનાનું સ્મરણ કરાવે છે. તો વળી
અહીં રાવજીની પાછલી રવેશ જેવો ઉપમામાં સાહિત્યિક સંદર્ભ છે. આ તો વાત થઈ કાવ્યોની, પણ કવયિત્રીની કાવ્ય રીતિની વાત કરતા કહે છે કે અરુંધતીનો તારો કાવ્ય સંગ્રહ નાનો છે, પરંતુ કવયિત્રીએ પોતાની ચેતનાને વૈયક્તિકતાથી વૈશ્વિકતા સુધી વિસ્તારી છે. જે રીતે કૃષ્ણે જશોદાને પોતાના મોંમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા, એ રીતે અહીં 25 લઘુ કાવ્યો દ્વારા કવયિત્રીએ પોતાના ભાવ વિશ્વ અને ચિંતન સૃષ્ટિના દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. રાધેશ્યામ શર્મા તો આ કાવ્ય સંગ્રહને ધરતી ભેદીને ફૂટેલા બીજાંકુરનો સ્પંદ કહીને નવાજે છે. વસ્તુ રૂપે જોવાતી સ્ત્રીની દશાને પ્રતિકાત્મક રીતે મૂર્ત કરવાનો પ્રયત્ન આ કાવ્યોમાં થયો છે. ત્રીજો કાવ્ય સંગ્રહ શ્યામ પંખી ઔ આવ નું કાવ્ય નભ વચ્ચે આ કયો ખલાસી ને માણતા લાભ શંકર ઠાકર કહે છે કે વર્ષાના આરંભના ફોરા 4-5 વર્ષની વયે નિર્વસન ઝીલ્યાની સર્વાંગ ટેન્જિબલ સ્પર્શ્ય સ્મૃતિનું સુખ વૃદ્ધ વયે લાઠા અનુભવે છે, ને પછી લાઠા વિસ્તારથી આખાય કાવ્યનું દર્શન કરાવે છે. આ જ કાવ્યને રાધેશ્યામ શર્મા ગગનવ્યાપી જાળને સંવેદતી કલ્પના કહીને સાંગોપાંગ બિરદાવે છે. શ્રી કિશોર વ્યાસ આ સંગ્રહના અભ્યાસ નિમિત્તે કહે છે કે આજની ગુજરાતી ગીત કવિતા વિશે જ્યારે પણ વાત કરવાની થશે, ત્યારે આ ગીતનો ઉલ્લેખ પણ થતો રહે એવું પ્રાણવાન ગીત. આ બધા નિવેદનોની સાથે તરત જ આપણી કવિતા સમૃદ્ધિમાં ડૉક્ટર ચંદ્રકાંત ટોપીવાળાનું નિવેદન પણ ધ્યાનાર્હ છે બને. તેઓ કહે છે કે નભ વચ્ચે આ કયો ખલાસી જેવી રચના તો બોડલેરના વરસાદી કારાગારના કલ્પન જેવું કલ્પન સફળ રીતે ઉપસ્યું છે. આ સંગ્રહ વિશેનો ડૉક્ટર બિપિન આશરનો વિસ્તૃત અભ્યાસ લેખ સંવેદન અને સૌંદર્ય દ્રષ્ટિનો કાવ્યાત્મક સમન્વય અને ડૉક્ટર ભરત સોલંકીનો શ્યામ પંખી ઔ આવ સંવેદનાનો સર્જનાત્મક ઉઘાડ અભ્યાસલેખ પણ આ કવિતાઓને ખૂબ ઝીણવટથી અવલોકે છે. ડૉક્ટર ગુણવંત વ્યાસ ઉષાબહેનના સમગ્ર કાવ્યના અભ્યાસ રૂપે ઉષા ઉપાધ્યાયના કાવ્યો લેખમાં ત્રણેય કાવ્ય સંગ્રહના કાવ્યોનો વિગતે વિસ્તારથી અભ્યાસ લેખ આપે છે. તેઓ કહે છે કે 15 વર્ષની આ કાવ્ય યાત્રા આજે ચોક્કસ મુકામ પર આવીને ઊભી છે. નારી સંવેદનાની નવ્ય રજૂઆતથી સમર્થ કવિ વિવેચકોને પણ આકર્ષી શક્યા છે. કચ્છ પરિવેશને જીવંત બનાવતા સમૃદ્ધ કલ્પનો સર્જના લેખનને ઊંચો આંક આપવામાં નિમિત્ત બન્યા. ડૉક્ટર ગુણવંત વ્યાસ આ લેખમાં સર્જકના વિવિધ પાસાને ઉદ્ઘાટિત કરીને કવિતા અને કવયિત્રીને ઉમંગભેર વધાવે છે. સંશોધન સંપાદન ક્ષેત્રે પણ એક અચ્છા સંશોધક સંપાદક તરીકે ઉષા ઉપાધ્યાયની આગવી છાપ રહી છે. રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં અને શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરઘાટ અનુક્રમે મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિત્રીઓની કવિતાનું એક ઐતિહાસિક સંશોધન સંપાદન આપીને ઉષાબહેને ગુજરાતી
કવયિત્રીઓની ધરોહરને એક એન્થોલોજી રૂપે પ્રગટ કરવાનું ભગીરથ કામ કર્યું છે. ડૉક્ટર ભરત ઠાકોરે વિગતે અભ્યાસ કરીને એમના ગુજરાતી કવયિત્રીઓના કાવ્યનું ઐતિહાસિક સંપાદન લેખમાં આ સંપાદનની મૂલ્યવત્તા વિશે વિગતે વાત કરી છે. આવું જ બીજું કામ નારી સપ્તક શ્રેણીનું છે. શ્રી ભગવતી કુમાર શર્માએ આ સંશોધન સંપાદન વિશે સાચું જ કહ્યું છે કે ગુજરાતી ભાષામાં આ પ્રકારનું કામ આ પહેલા કદી થયું નથી. આ ગ્રંથ શ્રેણી દ્વારા આપે નારી અને સાહિત્યકાર તરીકેના આપના અસ્તિત્વને સાર્થક કર્યું છે. આ આપનું એક સાહિત્યિક તપ છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય આપના આ ઉર્જસ્વી સાહિત્યિક મહિમાર્થથી ઓશિંગણ બન્યા છે. ડૉક્ટર પ્રવીણ દરજી પણ આ કાર્યને ગુજરાતી ભાષામાં આ પ્રકારનું પ્રથમ કાર્ય કહીને બિરદાવે છે. આ કાર્ય ગુજરાતી ભાષા સાહિત્ય પૂરતું જ પહોંચાયું છે એવું નથી. ભારતીય ભાષા પરિષદ કલકત્તાના સેક્રેટરી શ્રી કુસુમ ખેમાની પણ આ કાર્યને હરખભેર બિરદાવે છે. મેં અવાક હું, સ્તબ્ધ હું કહીને એમણે ઉષાબહેનના આ કાર્યને વધાવ્યું છે. ડૉક્ટર ચંદ્રકાંત ટોપીવાળા આ કાર્યને નવું જગત ઉઘાડી આપ્યું કહીને અને સ્વરૂપ ધ્રુવ તો તમે શસ્ત્રો પૂરા પાડી રહ્યા છો એમ કરીને આ સંપાદનને આવકારે છે. ગુજરાતી વિવેચન સાહિત્યને પણ ઉષાબહેનની વિદ્વત્તાનો લાભ મળ્યો છે. એમના ઈક્ષિત વિવેચન સંગ્રહને વિજય શાસ્ત્રીએ વિવેચકીય આવશ્યકતાઓની પ્રતીતિ તરીકે ઓળખાવ્યો છે. તેઓ કહે છે કે ઈક્ષિતના 13 લેખો લેખિકાની અધ્યયન રુચિ, ગુણદોષ ઉભયને પારખી પકડી શકનારી દ્રષ્ટિ અને વ્યાપકનું સંક્ષેપમાં આકલન કરવાની ક્ષમતા ઇત્યાદિ વિવેચકીય આવશ્યકતાઓની સુખદ પ્રતીતિ કરાવે છે. તો છેલ્લા દશકમાં ગુજરાતી સાહિત્ય વિવેચન ક્ષેત્રે જે નવી કલમોએ દેખા દીધી છે એમાં ઉષા ઉપાધ્યાયની પણ ગણના થાય. જોઈ લ્યો ઈક્ષિત કહીને શ્રી રમણલાલ જોશી પણ ઉષાબહેનના આ પ્રથમ વિવેચન સંગ્રહ વિશે પોતાનો મત પ્રગટ કરે છે. કવિ રાધેશ્યામ શર્મા આ વિવેચન સંગ્રહને જિજ્ઞાસાપૂર્ણ ઉપક્રમ અને બીજા વિવેચન સંગ્રહ સાહિત્ય સન્નિધિને કાવ્ય સૌંદર્યથી સ્પંદિત વિવેચના કહીને બિરદાવે છે. ડૉક્ટર અશ્વિન દેસાઈ પણ સાહિત્ય સન્નિધિને ચૈતસિક ઔદાર્ય દાખવતી મિતાક્ષરી વિવેચના કહીને આવકારે છે. ઉષાબહેન ઉપાધ્યાયે દક્ષિણ ગુજરાતના પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ગુજરાત મિત્રમાં સતત 5 વર્ષ સુધી પુસ્તક અવલોકનની કોલમ અક્ષરની આરાધના લખી હતી. આ કોલમમાં લખાયેલા અવલોકનોમાંથી પસંદ કરેલા કેટલાક લેખો સાંપ્રત ગુજરાતી સાહિત્ય તથા અક્ષરને અજવાળે પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે. ગુજરાતી સાહિત્યના જુદા જુદા સાહિત્ય સ્વરૂપોને આવરી લેતા 31 લેખો દ્વારા એમણે સાંપ્રત ગુજરાતી સાહિત્યની ગતિવિધિનો સુભગ પરિચય આપ્યો છે. સર્જક તરીકેનું એમનું બીજું મહત્વનું સર્જન બાળ નાટક મસ્તીખોર મનીયો છે, જેનું દિગ્દર્શન પણ ખુદ લેખિકા જ કરે છે ને 8 સફળ નાટ્ય પ્રયોગો કરે છે. રમેશ પારેખ કહે છે કે શુદ્ધ બાળ મનોરંજનના હેતુથી રંગભૂમિ પર
કોઈ સરસ બાળ નાટક અવતારે એ ઘટના વિરલ છે. પ્રસ્તુત નાટકના 8 શો કર્યા છે. તે સાહસ બદલ તેમને શતશઃ અભિનંદન. નાટ્યવિદ સતીશ વ્યાસ પણ આ નાટકને સફળ બાળ નાટક તરીકે બિરદાવી પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરે છે. અહીં સંપાદિત થયેલા લેખોમાં નજર કરતા એ વાત તરત જ ધ્યાન ખેંચે છે કે દરેક અભ્યાસીને તેમનું સાહિત્ય કર્મ કોઈને કોઈ બાબતે સ્પર્શ્યું છે. ખાસ કરીને તેમના કાવ્યની કલાત્મક અભિવ્યક્તિ તથા તેમના સંશોધન સંપાદનમાંની તેમની અભ્યાસ નિષ્ઠા તો કેટલાક લેખોમાંથી પ્રગટતી તેમના વ્યક્તિત્વની છાપ પણ તરત જ ધ્યાન ખેંચે છે. આપ સૌ ભાવકો સમક્ષ મારા ગુરુ ડૉક્ટર ઉષાબહેન ઉપાધ્યાયની સર્જક વિવેચક પ્રતિભા વિશેના આ લેખોને મૂકતા આનંદની લાગણી અનુભવું છું. અસ્તુ.